લખતર ખાતે ખેડૂત રક્ષક સમિતિ દ્વારા જુદી જુદી માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોને સાથે રાખી પાક નુકસાની સહાય માટે આવેદન આપવામાં આવ્યું હતું। ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે થયેલા પાક નુકસાનને લઈને વળતર આપવા ઉગ્ર માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા પાક નુકસાનની અરજી કરેલી હોવા છતાં સહાય ના ચૂકવાતા અરજી કરવામાં આવી છે। લખતર તાલુકા શહેર તેમજ માત્ર જૂજ ખેડૂતોને જ પાક નુકસાનની સહાય આપવામાં આવી છે। લખતર તાલુકાના તમામ ખેડૂતો દ્વારા ગ્રામ સેવકને આ બાબતે જાણ કરતા તેમના દ્વારા બીજા રાઉન્ડમાં બાકીના બધા ખેડૂતોને સહાય મળી જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। આ વાતને આજે 4 મહિના જેટલો સમય વીતવા છતાં પણ બાકી રહેલા એક પણ ખેડૂતને આજ દિન સુધી ઓક્ટોબર 2024માં અરજી કરી હોવા છતાંય સહાય મળી નથી।